નવરચિત તાપી જિલ્લો આદિવાસીઓની મહત્તમ વસ્તી ધરાવતો જિલ્લો છે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત આદિજાતિ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં રાજ્યની આદિજાતિ સંસ્કૃતિ અને કળા વારસાને જતન તેમજ વિકાસ અને કલાને પ્રોત્સાહિત કરવા દર વર્ષે આદિજાતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની પ્રેરણાથી નવરચિત તાપી જિલ્લામાં પ્રથમવાર તાપી મહોત્સવનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ભૂલાતી જતી આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને અવારનવાર પેઢીને આ કળા વારસો મળી રહે તે ઉદ્દેશને ધ્યાને રાખીને તાપી જિલ્લામાં પ્રથમવાર તાપી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય તેમજ વાદ્યોની અનોખી પરંપરાના દર્શન કરાવ્યા હતા। આ મહોત્સવમાં આદિવાસીઓને ઉપયોગી અને આદિવાસીઓને લગતા સ્ટોલો પણ રજૂ કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાની અંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આઝાદીના ઇતિહાસની અંદર પહેલીવાર આ આદિવાસી જિલ્લો અને ગુજરાતનો શિવાળાનો જિલ્લો એને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડીને આવનારા દિવસોની અંદર આદિવાસી સંસ્કૃતિ આગળ વધે અને જે પૂર્વજોની જે સંસ્કૃતિ હતી એને પણ ઉજાગર કરવા માટે એક સરકારના માધ્યમથી વિવિધ સ્ટોલના માધ્યમથી વિવિધ યોજનાઓની પણ જાણકારી મળે અને આવનારા દિવસોની અંદર આ તાપી જિલ્લો આદિવાસી સંસ્કૃતિને ભૂલી ન જાય એના માટે વહીવટી તંત્રે એક એના સિમ્બોલના માધ્યમથી પણ આ જિલ્લાનું અલાયદું તાપી જિલ્લાનું સિમ્બોલ અર્પણ કરીને પણ આ જિલ્લાની એક નવી ઓળખ ઊભી કરવાનો વહીવટી તંત્રએ પ્રયત્ન કર્યો છે। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ આવનાર 2 દિવસ સુધી ચાલનાર છે। કાર્યક્રમમાં તાપી જિલ્લાના સહપ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી બચુભાઈ ખાબડ, આદિવાસી વિકાસ મંત્રી કાંતિભાઈ ગામિત, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા જેવા મંત્રીનો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।